આજે આપણે જીવનના વૃક્ષનું સત્ય અને ખ્રિસ્ત આન સાંગ હોંગ આ વિષય હેઠળ પરમેશ્વરના વચનનો અભ્યાસ કરીશું. સંસાર ખ્રિસ્ત આન સાંગ હોંગને, જે આ પૃથ્વી પર આપણને આશીષ આપવા માટે આવ્યા, એક સામાન્ય મનુષ્ય સમજે છે. ઠીક જેમ ઇઝરાયલીઓએ 2000 વર્ષ પહેલા ઈસુ ખ્રિસ્તને સુથારનો દીકરો સમજ્યા હતા. જો કે આપણે પૂર્ણ રીતે આ વિશ્વાસ કરીએ છીએ કે ખ્રિસ્ત આન સાંગ હોંગ ઈસુ છે, જે બીજી વાર પૃથ્વી પર આવ્યા છે, અને તે પરમેશ્વર છે, જે પવિત્ર આત્માના યુગમાં માનવજાતિને બચાવે છે. આજે જીવનના વૃક્ષના સત્ય દ્વારા આવો આપણે અભ્યાસ કરીએ કે સાચા ઉદ્ધારકર્તા જે પૃથ્વી પર આવ્યા છે, તે આપણા પિતા પરમેશ્વર આન સાંગ હોંગ અને આપણી માતા પરમેશ્વર સ્વર્ગીય યરુશાલેમ છે. સૌ પ્રથમ આપણે બાઇબલની રચનાને સમજવાની જરૂર છે. હિબ્રુ અધ્યાય 10 કહે છે કે નિયમશાસ્ત્ર આવનાર વસ્તુઓની પ્રતિછાયા છે. આપણે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના અને પુનઃનિયમની પુસ્તકોને મૂસાની 5 પુસ્તકો કહીએ છીએ, અને આ પુસ્તકોમાં પવિત્ર પરમેશ્વરનું નિયમશાસ્ત્ર છે. તેથી આપણે ભૂતકાળમાં આ પુસ્તકોને સામાન્ય રીતે નિયમશાસ્ત્ર કહેતા હતા. જેમ હિબ્રુ અધ્યાય 10 કહે છે, નિયમશાસ્ત્રમાં સર્વ આવનાર સારી વસ્તુઓ છે. બીજા શબ્દોમાં, પ્રતિછાયા માત્ર ત્યારે બનાવવામાં આવે છે જ્યારે સારી વસ્તુઓ ખરેખરમાં અસ્તિત્વમાં છે. તો બાઇબલ કહે છે કે ઈસુ જગતની ઉત્પત્તિથી ગુપ્ત રહેલી વાતોનો અર્થ દ્રષ્ટાંતો દ્વારા બતાવે છે. આવો આપણે માથી અધ્યાય 13 વચન 34 પર એક નજર કરીએ. એ બધી વાતો ઈશુએ લોકોને દ્રષ્ટાંતોમાં કહી, અને દ્રષ્ટાંત વગર તેમણે તેઓને કંઈ કહ્યું નહીં, જેથી કે પ્રબોધકે જે કહ્યું હતું તે પૂરું થાય. હું મારું મોં ઉઘાડીને દ્રષ્ટાંતો કહીશ, ને જગતનો પાયો નાખ્યાના વખતથી જે છાના રખાયા છે તે હું પ્રગટ કરીશ. ઘણી બધી વસ્તુઓ છે જેને પરમેશ્વરે જગતનો પાયો નાખ્યાના વખતથી ગુપ્ત રાખી છે. જો આ ગુપ્ત વાતો પ્રગટ નહીં થાય તો કેવી રીતે આપણે સ્વર્ગના રાજ્યની અને ઉદ્ધારની પ્રતીક્ષા કરી શકીશું? આ જ કારણે ખ્રિસ્ત આવ્યા અને દ્રષ્ટાંતો દ્વારા, રહસ્યો દ્વારા અને ભવિષ્યવાણીઓ દ્વારા સર્વગુપ્ત વાતો બતાવી અને આપણને મહેસૂસ કરવા દીધી. માથી અધ્યાય 13 આપણે જોઈ શકીએ છીએ કે ઈશુએ સત્યને વિગતવાર સમજાવ્યું, જેથી આપણે જાણી શકીએ. જ્યારે જગતની ઉત્પત્તિની વાત આવે છે તો ઉત્પત્તિની પુસ્તકમાં તેના વિશે નોંધ છે. ત્યારે આવો આપણે શોધીએ કે પરમેશ્વરે જગતની ઉત્પત્તિથી શું ગુપ્ત રાખ્યું છે. જગતની ઉત્પત્તિથી ગુપ્ત રહેલા પરમેશ્વરના સત્યમાંથી આપણે જીવનનું વૃક્ષ અને ભલુભૂંડું જાણવાનું વૃક્ષના સત્ય દ્વારા આપણા પવિત્ર પરમેશ્વરની ઈચ્છાનો અભ્યાસ કરીશું. આજે આવો આપણે વાંચીએ કે કેમ ખ્રિસ્ત આન સાંગ હોંગ પૃથ્વી પર આવ્યા અને પરમેશ્વરની સુવાર્તાનો પ્રચાર આખા સંસારમાં કર્યો. ઉત્પત્તિ અધ્યાય 2 પ્રમાણે પરમેશ્વરે જીવનનું વૃક્ષ અને ભલુભૂંડું જાણવાના વૃક્ષને એદન વાડીમાં રાખ્યું. જીવનનું વૃક્ષ અને ભલુભૂંડું જાણવાના વૃક્ષની અમુક વિશેષતાઓ છે. જો મનુષ્ય ભલુભૂંડું જાણવાના વૃક્ષમાંથી કંઈક ખાય તો તે મરી જશે, પણ જો તે જીવનના વૃક્ષમાંથી ખાશે તો તે સદા માટે જીવી શકે છે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 2 વચન 16 જોઈએ. અને યહોવા ઈશ્વરે તે માણસને એવો હુકમ આપ્યો, વાડીના હરેક વૃક્ષ પરનું ફળ તું ખાયા કર. મનુષ્ય વાડીના હરેક વૃક્ષ પરનું ફળ ખાઈ શકતો હતો, પણ ત્યાં એક વૃક્ષ હતું જેના માટે વિકલ્પ હતો. તે કયું વૃક્ષ હતું? આવો આપણે વચન 17 જોઈએ. પણ ભલુભૂંડું જાણવાના વૃક્ષનું તારે ખાવું નહીં, કેમ કે જે દિવસે તું ખાશે તે જ દિવસે તું મરશે જ મરશે. ભલે પરમેશ્વરે સખત ચેતવણી આપી, તું મરશે જ મરશે, તો પણ આદમ અને હવા શૈતાનથી ભમાવવામાં આવ્યા અને પરમેશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કર્યું. જો આપણે અધ્યાય 3 પર જઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે તેઓ શૈતાન દ્વારા ભમાવવામાં આવ્યા અને અંતમાં તેમણે ભલુભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાધું. જેમ
તેઓએ તે ખાધું તેમ તેમને શું થયું? જો તેઓએ તેમાંથી ન ખાધું હોત તો તેઓ 1000 વર્ષ માટે, 10,000 વર્ષ કે કરોડો વર્ષો સુધી જીવી શકતા હતા. જો કે તેમણે મનાઈ કરેલું ફળ ખાધું અને મરી ગયા. તેમને નાનું અને અસ્થાયી જીવન જીવવા માટે મજબૂર કરવામાં આવ્યા. તો પછી આદમ અને હવા માટે, જેઓએ ભલું જાણવાના વૃક્ષમાંથી ખાઈને પાપ કર્યું, અનંત જીવન પામવાની કોઈ બીજી તક નથી? શું અનંત જીવનના માર્ગને પુનઃસ્થાપિત કરવાનો કોઈ રસ્તો નથી? હા, તે છે. આવો આપણે ઉત્પત્તિ અધ્યાય 3 વચન 22 જોઈએ. અને યહોવા ઈશ્વરે કહ્યું, જો તે માણસ આપણામાંના એકના સરખો ભલું જાણનાર થયો છે. ભલું જાણવાના વૃક્ષમાંથી ખાધા પછી અને હવે રખેને તે હાથ લાંબો કરીને જીવનના વૃક્ષનું ફળ તોડીને ખાય ને શું રહે? સદા જીવતો રહે. શું તેનો અર્થ આ નથી કે જો જીવનના વૃક્ષમાંથી ખાય ત્યારે જ તેઓ સદા માટે જીવી શકે છે? પાપી પણ જેઓએ ભલું જાણવાના વૃક્ષમાંથી ખાધું માત્ર ત્યારે જ સદા માટે જીવી શકે છે જો તેઓ જીવનના વૃક્ષમાંથી ખાય. જો કે જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે કોણ નિયુક્ત હતું? આવો આપણે વચન 23 જોઈએ. માટે જે ભૂમિમાંથી તેને લીધો હતો તે ખેડવાને યહોવા ઈશ્વરે એદનવાડીમાંથી તેને કાઢી મૂક્યો અને તે માણસને હાંકી કાઢીને જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે યહોવાએ કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વે બાજુએ મૂકી. પરમેશ્વરે જીવનના વૃક્ષની વાટને સાચવવા માટે કરુબો તથા ચોતરફ ફરનારી અગ્નિરૂપી તલવાર એદનવાડીની પૂર્વે બાજુએ મૂકી, જેથી પાપી જીવનના વૃક્ષની પાસે ન પહોંચી શકે. આ રીતે ઉત્પત્તિ અધ્યાય 3માં પરમેશ્વરે પ્રતિછાયા તરીકે જીવનના વૃક્ષને બતાવ્યું છે. આજે સંસારમાં સર્વ લોકો કહે છે કે આપણે પાપી બની ગયા કેમ કે આપણે મૂળ પાપને વારસાગત મેળવ્યું, જે આદમ અને હવાએ ભલું જાણવાના વૃક્ષમાંથી ખાઈને કર્યું હતું. ભલે લોકો જાણે છે કે આદમ અને હવાએ ભલું જાણવાના વૃક્ષમાંથી ખાધું, પણ તેઓ નથી જાણતા કે કેવી રીતે જીવનના વૃક્ષમાંથી ખાવાનું છે. આપણે કેવી રીતે જીવનના વૃક્ષમાંથી ખાઈ શકીએ છીએ? આ પૃથ્વી પર જીવનનું વૃક્ષ શું છે? જો આપણે તેમને પૂછીએ, શું તમે જાણો છો કે એદનવાડીમાં જીવનનું વૃક્ષ છે? તેમને તે વિશે કંઈ પણ ખબર ન હોવાથી તો તેઓ શું જવાબ આપે છે? હા, હું જાણું છું કે આદમ અને હવાએ ભલું જાણવાના વૃક્ષમાંથી ખાધું, પણ શું ત્યાં જીવનનું વૃક્ષ પણ છે? આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. સર્વ લોકો મૃત્યુની સાંકળમાં બંધાઈને વિલાપ કરે છે. એકવાર લોકો જન્મ લે છે તો તેઓ મરી જાય છે, કેમ કે ભલું જાણવાના વૃક્ષમાંથી ખાવાનું મૂળ પાપ સર્વ માણસોને સોંપવામાં આવ્યું છે. તો પછી આપણે કેવી રીતે જીવનના વૃક્ષમાંથી ખાઈ શકીએ છીએ અને જીવનના વૃક્ષની વાસ્તવિકતા શું છે? બાઇબલ કહે છે કે કોઈ પણ વચન જોડકા વગરનું નથી. હવેથી આવો આપણે પ્રતિછાયાના જોડકાને શોધીએ અને જોઈએ તેની વાસ્તવિકતા શું છે. જૂના કરારમાં પ્રગટ થયેલા જીવનના વૃક્ષમાંથી જો આપણે ખાઈએ તો આપણે અનંત જીવન પામી શકીએ છીએ. ભલું જાણવાના વૃક્ષમાંથી ખાધા પછી મરવા માટે નિયુક્ત માનવજાતિ પાસે જીવવા માટે માત્ર એક જ માર્ગ છે, તે જીવનના વૃક્ષમાંથી ખાવું છે. જીવનના વૃક્ષમાંથી ખાવું. જો કોઈ લોકોને જીવનના વૃક્ષમાંથી ખાવાનો માર્ગ બતાવે છે તો તે ખૂબ સારો અને ધન્ય સમાચાર હશે. જો કે તે માર્ગને બંધ કરવાની આજ્ઞા કોણે આપી? પરમેશ્વરે. પરમેશ્વરે આજ્ઞા આપી, જીવનના વૃક્ષના સર્વ માર્ગ બંધ કરી દો, જેથી પાપી તેની પાસે ક્યારેય ન આવી શકે. તો કરુબ, જેઓએ આજ્ઞા મેળવી, તેઓ અગ્નિરૂપી તલવાર સાથે માર્ગની વાટને સાચવે છે. પરમેશ્વરે દરેક પાપીને જીવનના વૃક્ષમાંથી ખાવાથી રોક્યા. જીવનનું વૃક્ષ જે પ્રતિછાયા છે, કેવી રીતે વાસ્તવિકતા તરીકે પ્રગટ થાય છે? આવો આપણે યોહાન અધ્યાય 6 વચન 53 જોઈએ. ત્યારે ઈસુએ તેઓને કહ્યું, હું તમને ખચિત કહું છું કે જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ તો તમારામાં શું નથી?
무엇이 없다고요? તમારામાં જીવન નથી. 없느니라고 했습니다. આવો આપણે વચન 54 જોઈએ. 말씀을 연이어 봅니다. જે કોઈ મારું માંસ ખાય છે અને મારું લોહી પીએ છે 내 피를 마시는 자는 તેને શું છે? 무엇을 갖는다고 했습니까? તેને અનંત જીવન છે. 생을 가졌다고 했습니다. તેમણે આપણને ખૂબ જ મહત્વપૂર્ણ શિક્ષા આપી. 말씀을 주셨습니다. 근데 ઉત્પત્તિની પુસ્તકમાં બાઇબલે કહ્યું કે 영생 얻을 જ્યારે આપણે જીવનના વૃક્ષમાંથી ખાઈએ 그렇게 આપણે અનંત જીવન પામી શકીએ છીએ. 지금 요한복음 પણ અહીં યોહાન અધ્યાય 6માં ઈસુએ કહ્યું 인자의 જે તેમનું માંસ ખાય છે અને લોહી પીવે છે તેને અનંત જીવન છે. 자, 그럼 구약 જૂનો કરાર પડછાયો છે 신약은 અને નવો કરાર તેની વાસ્તવિકતા છે. એદનવાડીમાં જીવનના વૃક્ષમાંથી ખાઈને આપણે અનંત જીવન પામીએ છીએ. 영생 얻는다. યોહાન અધ્યાય 6માં ઈસુનું માંસ અને લોહી ખાવાથી આપણે અનંત જીવન પામીએ છીએ. છેવટે આપણે સમજી શકીએ છીએ કે 과 피는 ઈસુનું માંસ અને લોહી એદનવાડીમાં 실체의 જીવનના વૃક્ષની વાસ્તવિકતા છે. 할 수가 있는 것입니다. તેથી આ કહેવામાં આવ્યું છે નિયમશાસ્ત્ર માત્ર આવનાર સારી વસ્તુઓની પ્રતિછાયા છે. 그렇다면 ત્યારે ઈશુએ એદનવાડીમાં જીવનના વૃક્ષ વિશે શું કહ્યું? 명과를 먹기만 하면 આપણે તેમાંથી ખાઈને અનંત જીવન પ્રાપ્ત કરી શકીએ છીએ. 뭐라고 했습니까? તેમણે કહ્યું જે મારું માંસ ખાય છે અને મારું લોહી પીવે છે 영생을 얻을 것이다. તેને અનંત જીવન છે. 말씀을 하셨는데 પરંતુ આ પણ મુશ્કેલ છે. 곤란합니다. હજી સુધી આપણે સમજ્યા કે ઈશુનું માંસ અને લોહી 생명 એદનવાડીમાં જીવનના વૃક્ષની 사실까지는 વાસ્તવિકતા છે. 예수의 પણ 살과 피를 ઈશુનું માંસ ખાવું અને લોહી પીવું મુશ્કેલ છે. બાઇબલમાં આવો આપણે ઈશુનું માંસ ખાવાનો 법에 대해서 અને તેમનું લોહી પીવાનો માર્ગ શોધીએ. 하겠습니다. આવો આપણે માથી અધ્યાય 26 વચન 17 પર જઈએ 1절의 말씀 함께 보도록 하겠습니다. અને બેખમી રોટલીના પર્વને પહેલે દિવસે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું 나와서 가로되 તમારા માટે પાસ્કા ખાવાની અમે ક્યાં તૈયારી કરીએ? 우리가 તમારી શી ઈચ્છા છે? 예비하기를 원하시나이까? ત્યારે તેમણે કહ્યું નગરમાં ફલાણાની પાસે જઈને તેને કહો ઉપદેશક કહે છે 말씀이 મારો સમય પાસે આવ્યો છે. હું મારા શિષ્યો સહિત તારે ઘેર પાસ્કા પાડવાનો છું. 내 집에서 지키겠다. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને શું તૈયાર કર્યું? 뭘 지켰다. અને ઈસુએ જેમ શિષ્યોને આજ્ઞા આપી હતી તેમ તેઓએ કર્યું ને શું કર્યું? 대로 해서 તેમણે પાસ્કા તૈયાર કર્યું 유월절을 예비하고 અને તેને પાડ્યું. આવો આપણે વચન 26 પર જઈએ. 봅시다. અને તેઓ ભોજન કરતા હતા ત્યારે ઈશુએ રોટલી લઈને તથા આશીર્વાદ માંગીને ભાંગી અને શિષ્યોને તે આપીને કહ્યું લો ખાઓ. એ શું છે? 뭐라고 했습니까? 자, 요한복음 6장에는 યોહાન અધ્યાય 6માં ઈશુએ કહ્યું જે માણસના દીકરાનું માંસ ખાય છે અને તેનું લોહી પીવે છે 영생을 갖는 તેની પાસે શું છે? 그 અનંત જીવન. 살과 예수님의 અને આપણી માટે ઈસુનું માંસ ખાવા અને લોહી પીવાનો માર્ગ 피라는 પાસ્કાના સત્યમાં ગુપ્ત હતો. 감춰 두셨던 것입니다. પાસ્કાની રોટલીને આશીષ આપ્યા પછી ઈશુએ શું કહ્યું? 뭐라고 했습니까? તેમણે કહ્યું એ મારું શરીર છે. બીજા શબ્દોમાં એ મારું માંસ છે. અને વચન 27 살해하시고 અને તેમણે પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું 살해하시고 તેમણે દ્રાક્ષારસનો પ્યાલો લઈને તથા સ્તુતિ કરીને તેઓને આપીને કહ્યું 마시라. તમે સૌ એમાંનું પીઓ. આ કોનું લોહી છે? 얻게 하려고 કેમ કે નવા કરારનું એ મારું લોહી છે જે પાપોની માફીને અર્થે ઘણાઓને માટે 나의 피 곧 વહેવડાવવામાં આવે છે. જે પાસ્કાની રોટલી ખાય છે અને દ્રાક્ષારસ પીવે છે 먹고 마시는 તે માણસના દીકરાનું માંસ એટલે ઈશુનું માંસ 예수님의 살과 અને માણસના દીકરાનું લોહી એટલે ઈશુના લોહીને શું કરે છે? 십니까? તે તેને ખાય છે અને પીવે છે. અને જ્યારે તમે ઈશુનું માંસ ખાઓ છો અને લોહી પીઓ છો તો તમારી પાસે શું હોય છે? તમારી પાસે અનંત જીવન હોય છે. 하나님께서 તેથી પાસ્કાને મનાવવાની પહેલા આપણા સર્વ ભૂતકાળના પાપોને ક્ષમા કરવા માટે 지난날의 모든 પરમેશ્વરે આપણને બાપ્તિસ્મા લેવાની મંજૂરી આપી 생명과의 અને જીવનના વૃક્ષનો માર્ગ ખોલી દીધો જેથી આપણે તે માર્ગ પર ચાલી શકીએ. બીજા શબ્દોમાં પાસ્કા મનાવવાના સત્યનો અર્થ છે કે 존재하고 있다. આપણે પરમેશ્વરની મંજૂરીથી 허락하신 જીવનના વૃક્ષ તરફ જઈ શકીએ છીએ. ખરું ને? 그런 의미가 아니겠습니까? જ્યારે ઈસુ પ્રથમ વાર આવ્યા તો તેમનો ઉદ્દેશ્ય જીવન આપવાનું હતું. 생명을 주시러 이 땅에 오셨습니다. ત્યારે 예수님께서 શું ઈસુ આ પૃથ્વી પર જ્યારે પહેલી વાર આવ્યા 생명과의 실 ત્યારે ખરેખર જીવનના વૃક્ષનું સત્ય પાસ્કા સાથે આવ્યા? 오셨는가? આવો આપણે એક સાથે 10절의 말씀 યોહાન અધ્યાય 10 વચન 10 જોઈએ.
ચોરી કરવા, મારી નાખવા તથા નાશ કરવા સિવાય 죽이고 બીજા કોઈ ઈરાદાથી ચોર આવતો નથી. તેઓને, 온 것은 બીજા શબ્દોમાં, 예수님께서 이 ઈશુનું આ પૃથ્વી પર આવવાનો ઉદ્દેશ્ય છે કે તેઓને 양이라면 અહીં તેઓ 하나님의 백성을 ઘેટા 말하죠. પરમેશ્વરના લોકોને દર્શાવે છે. 생명을 તેઓને જીવન મળે અને તે પુષ્કળ મળે 성이 માટે હું આવ્યો છું. 시라고 했습니다. ત્યારે એદનવાડીમાં ભલુભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાધા પછી 선악과를 먹고 죽게 된 મરનાર માનવ જાતિને જીવન આપવા માટે 그 생명을 ચોક્કસ 부여하기 위해서는 જીવનના વૃક્ષની જરૂર છે. 뭔가가 반드시 필요했습니다. ત્યારે 그럼 과연 ઈશુ આ પૃથ્વી પર જ્યારે પ્રથમવાર આવ્યા 이 땅에 તો શું તેમણે જીવનનું વૃક્ષ લાવ્યા? 가지고 오셨습니까? જ્યારે ઈશુએ કહ્યું તેઓને જીવન મળે માટે હું આવ્યો છું, ત્યારે તેમનો અર્થ હતો કે તે જીવન આપવા માટે આવ્યા હતા. જો તે જીવન આપવા માટે આવ્યા તો તેમને આપણા માટે એદનવાડીમાંથી શું લાવવું જોઈએ? તેમને આપણા માટે જીવનનું વૃક્ષ લાવવું જોઈએ. ત્યારે જ્યારે જીવનનું વૃક્ષ સત્યમાં પ્રગટ થશે તો તે કયા પ્રકારનું સત્ય છે? જ્યારે ઈશુ પ્રથમવાર પૃથ્વી પર આવ્યા હતા ત્યારે શું તે નવા કરારનો પાસખા લાવ્યા કે નહીં? તેમણે પિતર અને યોહાનને પાસખા તૈયાર કરવા માટે કહ્યું 그렇지 않습니까? અને તેમણે પગ ધોવાની વિધિનું પણ આયોજન કર્યું. રોટલી આપતા તેમણે કહ્યું, આ મારું શરીર છે, અને દ્રાક્ષારસ આપતા તેમણે કહ્યું, આ મારું લોહી છે. 또 바로 આ કયો દિવસ હતો? તે પાસખાનો દિવસ હતો. 유월절을 통해 જેમ તેમણે પાસખા દ્વારા માનવજાતિને તેમનું માંસ અને લોહી પ્રદાન કર્યું, 온 인류 인생 તેમણે કહ્યું, 허락하신 જો તમે માણસના દીકરાનું માંસ ન ખાઓ અને તેનું લોહી ન પીઓ 자의 살을 먹고 તો તમારામાં જીવન નથી. 하시지 아니하면 પણ જો તમે તેને ખાઓ છો અને પીઓ છો 먹고 તો તમને 된다면 અનંત જીવન છે. 영생이 있게 될 것이다. 이 આ કોની શિક્ષા છે? 주신 가르침입니까? આ તે છે જેને ઈશુએ સ્વયં 2000 વર્ષ પહેલા શીખવ્યું. 주신 그 가르침이었습니다. એદનવાડીમાં પાપીઓ માટે જીવનના વૃક્ષની મંજૂરી ન હતી. 당시에 인류에게 જો કે જ્યારે ઈશુ પ્રથમવાર આવ્યા તો તેમણે નવા કરારના પાસખાથી આપણને અનંત જીવન આપવા માટે 주님께서 જીવનના વૃક્ષના માર્ગ સાથે શું કર્યું? 그래서 어떻게 하셨다는 તેમણે જીવનના વૃક્ષનો માર્ગ ખોલ્યો. 그러니까 베드로도 પિતર, યોહાન, બીજા શિષ્યો અને પ્રથમ ચર્ચના સર્વ સભ્યોએ 성도들도 પાસખા મનાવ્યો. શું શૈતાન ઈચ્છશે 사단은 કે આખી માનવ જાતિ 구원받는 것을 ઉદ્ધાર પ્રાપ્ત કરે? ના, 사단은 원하지 શૈતાન ક્યારેય નહીં ઈચ્છે. શૈતાને ધૂર્ત કાવતરું અને યુક્તિ દ્વારા પાસખાના મૂલ્યવાન સત્યને નષ્ટ કરવાની શરૂઆત કરી. 않기를 없애기 시작했습니다. 155 ઈસવી સનની આજુબાજુ પૂર્વીય ચર્ચનો પ્રતિનિધિ પોલિકાર્પ 폴리가 અને પશ્ચિમી ચર્ચ એટલે રોમન ચર્ચનો પોપ 로마 એનિસેટસ વચ્ચે પાસખા પર્વને લઈને વિવાદ થયો. 유월절에 대한 이 એક પક્ષે તર્ક રજૂ કર્યો કે અઠવાડિયાનો દિવસ મહત્વપૂર્ણ છે અને રવિવાર પર ભાર આપ્યો, 한쪽에서는 અને બીજાએ કહ્યું 주장하고 બધું જ પાસખાથી શરૂ થવું જોઈએ. 더 모든 것이 પણ ન તો પોલિકાર્પ અને ન તો એનિસેટસ એકબીજા માટે રાજી હતા 못한 채 અને તેઓએ પ્રશ્નને ઉકેલ્યા વગર છોડી દીધો. ત્યારે તેઓએ ચાલાકીથી 197 ઈસવી સનની આજુબાજુ આ વિવાદને ફરીથી લાવ્યા. 일어났습니다. 그 당시에는 તે વખતે પૂર્વીય ચર્ચથી પોલિક્રેટસ 또 로마를 અને પશ્ચિમી ચર્ચથી બિશપ વિક્ટર 빅톨 교황 આ વિશે ફરીથી વાદ વિવાદ કરવા લાગ્યા. જ્યારે તેઓ ચર્ચા કરી રહ્યા હતા 알아야 된다. કે તેમને પાસખા પાડવાની જરૂર છે કે નહીં, ત્યારે તેઓએ ઈસ્ટરની તારીખનો ઉલ્લેખ કર્યો અને આ પાસખાને નષ્ટ કરવાનો ખૂબ જ ચાલાક રસ્તો હતો. 아주 교묘한 방법입니다. એક કહેવત છે, એકને જુઓ અને બીજાને છોડો. તે દેખીતી રીતે એક વસ્તુ પર લક્ષ્ય રાખવાનું છે, પરંતુ ખરેખર કંઈક અલગ શોધવાનું છે. તે બીજે ક્યાંક ધ્યાન દોરવાનું છે, જેથી હુમલાઓ સામેની તૈયારીમાં મહત્વપૂર્ણ સ્થાનની ઉપેક્ષા થઈ શકે. 197년 197 ઈસવીસનમાં પોલિક્રેટસ અને વિક્ટર વચ્ચે ગંભીર વાદ વિવાદ થયો હતો, પણ તેઓ કંઈ પણ ઉકેલી ન શક્યા. 이건 역시도 또 나중에는 ત્યારે સમય વીતી ગયો અને છેવટે 325 ઈસવીસનમાં 결국 AD સમ્રાટ કોન્સ્ટન્ટીને નિક્યાની પરિષદ આયોજિત કરી. 콘스탄틴 નિશંક 형제가 이제 주재하는 રોમન પોપે આ ધાર્મિક પરિષદમાં ભાગ લીધો. 로마 교황 તે વખતે તેઓએ જેમ ઈરાદો કર્યો 결국 તેમ રવિવારે 자기들의 그 ઈસ્ટર મનાવવાની રીતિ 부활 લાગુ કરી. 일요일에 지키는 તેઓએ બળપૂર્વક ભાર આપ્યો કે પાસખા યહૂદીઓ દ્વારા મનાવવામાં આવતો પર્વ છે, 이런 식으로 내몰아서 અને અંતમાં પાસખા નષ્ટ કરી દીધો. 진리의 제도는 없애버리게 된 것입니다.
ઈસુ દ્વારા શીખવેલા પ્રેરિતોના ઘણા બધા શિષ્યો હતા. 받았던 그 사도들에 의해서 많은 તેઓએ સતત કહ્યું, 하게 되었는데 그들은 અમને પ્રેરિતોએ શીખવ્યું છે, 우리는 주님 જેઓએ સીધા પ્રભુથી શિક્ષા મેળવી છે. 가르침을 받았는데 અમે હજુ પણ શીખીએ છીએ કે આપણે નિશાન મહિનાના 14મા દિવસે પાસ્કા મનાવવો જોઈએ અને તેને મનાવીએ છીએ. 라고 하는 이와 같은 그 આ પ્રકારના પત્ર શોધવામાં આવ્યા છે 속에서 અને તે હજુ પણ રેકોર્ડ તરીકે ખ્રિસ્તી ઇતિહાસમાં છે. 그런 것이 다 기록에 남아 있습니다. 유월절이 જો પાસ્કા નષ્ટ થયો તો તેનો અર્થ છે કે તે સત્ય જે આપણે ઈસુનું માંસ ખાવા અને ઈસુનું લોહી પીવા માટે સક્ષમ બનાવે છે 이 땅에서 પૃથ્વીથી ગાયબ થઈ ગયું, ખરું ને? 아니겠습니까? તે સમયથી માનવજાતિ માટે લાંબા સમય સુધી અંધકાર યુગ આવી ગયો. 암흑기가 이제 오게 된 것입니다. શબ્દ અંધકારનો અર્થ છે જ્યોતિ નથી. અંધકાર યુગ વખતે કોઈ સત્ય અને પરમેશ્વર પર કોઈ વિશ્વાસ ન હતો. જો પરમેશ્વર આ પૃથ્વી પર આવે છે જ્યાં લાંબા સમયથી કોઈ સત્ય કે કોઈ વિશ્વાસ નથી, તો કોણ બચાવવામાં આવશે? ભલે પરમેશ્વર પૃથ્વી પર આવ્યા અને માનવજાતિને જે ભલુભૂંડું જાણવાના વૃક્ષના કારણે મરવા માટે નિયુક્ત હતી, 이 땅에 અનંત જીવનનો માર્ગ શીખવવા માટે આવ્યા, પણ તે માર્ગ ફરીથી બંધ કરવામાં આવ્યો અને ગાયબ થઈ ગયો. તેથી તેમણે શું કરવું જોઈએ? ફરી એકવાર માનવજાતિને બચાવવા માટે 어찌해야 되겠죠? તેમને શું કરવાની જરૂર છે? 그러면 안 되는 પરમેશ્વરને બીજી વાર આવવાની જરૂર છે, કેમ કે માત્ર પરમેશ્વર જીવનના વૃક્ષનો માર્ગ ખોલી શકે છે 과의 그 길을 જે ચુસ્તપણે બંધ કરવામાં આવ્યો હતો. 하나님께서 અને કેમ કે પરમેશ્વરે સ્વર્ગદૂતોને જીવનના વૃક્ષના માર્ગને બંધ કરવાની આજ્ઞા આપી, તેથી પરમેશ્વર સિવાય કોઈ પણ તે માર્ગને નથી ખોલી શકતું, ખરું ને? 자, 그래서 이 તેથી બાઇબલ કહે છે કે પરમેશ્વર વિકૃત અને નષ્ટ થયેલા સત્યને પુનઃસ્થાપિત કરવા માટે 진리의 그 આ પૃથ્વી પર બીજી વાર આવશે અને તે આપણને જીવન, 생명을 주시 જે સદાનું જીવન છે, આપવા માટે 것이 સત્યને લઈને આવશે. 우리 히브리서 આવો આપણે હિબ્રુઓ અધ્યાય 9 વચન 27 પર જઈએ. જેમ માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેમનો ન્યાય થાય એવું નિર્માણ થયેલું છે, 심판이 있으리니 તેમ ખ્રિસ્તે ઘણાઓના પાપ માથે લેવા માટે એક જ વાર બલિદાન આપ્યું અને જેઓ તેમની રાહ જુએ છે તેઓના સંબંધમાં 무엇에 이르게 શેના અર્થે? તારણને અર્થે 하기 위하여 તે કઈ વાર? 와 상관없이 બીજી વાર પાપ વગર પ્રગટ થશે. 하신다고 했습니까? 그두 આ પૃથ્વી પર તેમના બીજી વાર આવવાનું ઉદ્દેશ્ય શું છે? બાઇબલ કહે છે કે તે બીજી વાર ઉદ્ધાર આપવા માટે આવશે. 에덴 동산에서 તે તેમને ઉદ્ધાર આપવા માટે આવતા હોવાથી 인류 인생 જે એદનવાડીમાં ભલું ભૂંડું જાણવાના વૃક્ષમાંથી ખાઈને મરવા માટે નિયુક્ત હતા, તો તેમણે શું લાવવું જોઈએ? 뭘 가지고 오셔야 되겠습니까? માત્ર ત્યારે જ જ્યારે તે આપણને જીવનના વૃક્ષમાંથી ખાવા દેશે, આપણે પાપથી છુટકારો મેળવીશું, ખરું ને? 아니 그렇습니까? જ્યાં સુધી તે જીવનના વૃક્ષ નથી લાવતા, 우리에게 આપણે બચી નથી શકતા. 주어질 수가 없을 것입니다. જીવનનું વૃક્ષ 진리로 કયા સત્ય તરીકે પ્રગટ થયું છે? 습니까? પાસખાનું સત્ય. 두 번째 이 땅에 오신 ત્યારે આ પૃથ્વી પર બીજી વાર આવનાર ખ્રિસ્ત 성령 એટલે પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વરને 없이 નવા કરારના પાસખાને લઈને આવવું જોઈએ. 오시는 분이 되셔야 되겠습니다. આપણે 그분이 કોની રાહ જોઈ રહ્યા છીએ? 기다렸던 누굽니까? તે પરમેશ્વર છે. 분이십니다. 그 하나님 안에 પરમેશ્વર સિવાય કોઈ પણ આપણને જીવન 이 땅에서 એટલે 생명 અનંત જીવન આપવાની હિંમત નથી કરી શકતું. 운운할 자격이 없습니다. ત્યારે 자, 그렇다. શું બાઇબલે ભવિષ્યવાણી કરી 그 하나님께서 이 કે પરમેશ્વર આવીને આપણને અનંત જીવન આપશે? 영생을 આવો આપણે હજી એક વચન જોઈએ. 연대에 있는가? 이사야서 우리 યશાયાની પુસ્તક અધ્યાય 25 વચન 6. વળી સૈન્યોના ઈશ્વર યહોવા સર્વ લોકોને આ પર્વત પર મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. 여기서 આ કયો પર્વત છે? 무슨 산일까요? સિયોન પર્વત પર 에서 સર્વ દેશોના લોકો માટે, સંસારના સર્વ લોકો માટે પરમેશ્વર મેદથી ભરેલું મિષ્ટાન અને નિતારેલો જૂનો દ્રાક્ષારસ તૈયાર કરશે. 자, 연애 મિજબાનીમાં શું આપવામાં આવ્યું છે? 주된 તે નિતારેલો 제품이 દ્રાક્ષારસ છે. 아주 오래된 포도주입니다. આ દ્રાક્ષારસને 이것은 1600 વર્ષથી 1년 동안 રાખવામાં આવ્યો છે. 그런 포도주지요. 오래 저장 મિષ્ટાનની, જૂના દ્રાક્ષારસની, મેદથી ભરેલા મિષ્ટાનની અને નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે. 저장하였던 맑은 포도주로 아실 것이며
오래 저장했다. આ નિતારેલો દ્રાક્ષારસ છે કારણ કે તેને 325 ઈસવીથી 1600 વર્ષ લાગ્યા. ત્યાં સુધી પિતા આનસાંગહોંગે આપણને બચાવવા માટે નવા કરારના પાસખાના સત્યનો પ્રચાર કર્યો. 긴 세월이 흘렀습니다. નવા કરારના પાસખાને 지켜지지 તે સમય દરમિયાન ન મનાવવામાં આવ્યો હોવાથી 이 포도주를 તેથી તે નિતારેલો દ્રાક્ષારસ છે. 성경은 명명하고 있습니다. નિતારેલા જૂના દ્રાક્ષારસની મિજબાની આપશે અને જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે તેનો આ પર્વત પર તે નાશ કરશે. પ્રભુએ શું રદ કર્યું છે? આ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ છે. પરમેશ્વર નિતારેલા દ્રાક્ષારસથી મરણને રદ કરે છે એટલે અનંત જીવન આપે છે. દ્રાક્ષારસ જે આપણને અનંત જીવન આપે છે. જ્યારે આપણે બાઇબલમાં કંઈ ન ઉમેરીને અને બાઇબલમાં કંઈ ન નીકાળીને વાંચીએ છીએ તો તે દ્રાક્ષારસ શું છે? માત્ર પાસખાનો દ્રાક્ષારસ. 하는 사실을 확인할 수가 있습니다. પ્રભુએ સદાને માટે મરણ રદ કર્યું છે અને પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, કોણ નિતારેલા દ્રાક્ષારસથી મરણને રદ કરે છે 사망을 અને આપણને અનંત જીવન આપે છે? 이분은 누구시? બાઇબલ ભાર આપીને કહે છે કે 하나님이 આ આપણા 이렇게 ઈશ્વર છે. 성경이 증거하고 있습니다. 저와 આ 여러분 યુગમાં કોણ પાસખાની રોટલી અને દ્રાક્ષારસ લાવ્યું 포도주를 가지고 અને નવા કરાર દ્વારા 세운 આપણને અનંત જીવનની આશીષ આપી? 복을 복비로 주신 분이 바로 누구십니까? અમુક કહી શકે છે, ઓ 어떤 사람들은 જો હું પાસખાની રોટલી અને દ્રાક્ષારસનો પ્રચાર કરું 나도 તો હું પરમેશ્વર હોઈ શકું છું. 가지고 6월절 ત્યારે તેને તે કરવા દો. 그래 한번 해보라고 하시죠. પિતા આનસાંગહોંગના આવવાની પહેલા 안상홍님께서 શું કોઈએ પણ 전에 세원하기 નવા કરારના પાસખાનો પ્રચાર કર્યો 6월절 떡과 포도주 અને પાસખાની રોટલી અને દ્રાક્ષારસ દ્વારા આપણને અનંત જીવનની આશીષ આપી? ભલે તેઓ શબ્દ પાસખાનો ઉપયોગ કરે, 라는 단어를 પણ તે પાસખા નથી. 아닙니다, 여러분. યહૂદીઓએ લાંબા સમય પહેલા પાસખાનો ઉપયોગ કર્યો હતો, 옛날에도 પણ તેઓએ આજ સુધી ઈશુને ખ્રિસ્ત તરીકે સ્વીકાર નથી કર્યા. 메시아로 인정하지 않습니다. 그저 한 તેઓ ઈશુને આજના દિવસ સુધી માત્ર એક મનુષ્ય, સુથારનો દીકરો જ સમજે છે. 밖에는 생각을 안 합니다. બીજા શબ્દોમાં તેમનો પાસખા જૂના કરારનો પાસખા છે. તેઓએ જૂના કરારના પાસખાના મનોભાવને વારસાગત કર્યું છે, 정신을 પણ તેમની પાસે નવા કરારનો પાસખા નથી. 이제 આવો આપણે વચન 8 પર એક નજર કરીએ. 8절에 다시 봅니다. પ્રભુ યહોવા સર્વના મુખ પરથી આંસુ લૂછી નાખશે અને આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાનું વચન એવું છે. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, આ આપણા ઈશ્વર છે. જો કે બાઇબલ આપણને કહે છે કે જેની પાસે આ ચિહ્ન છે તે બીજી વાર આવનાર પરમેશ્વર છે. 이시라고 આપણે કેવી રીતે બાઇબલની શિક્ષાઓનો નકાર કરી શકીએ છીએ? 우리가 부인할 수 있겠습니까? જો કોઈ આ ચિહ્ન સાથે આવ્યા પરમેશ્વરને સ્વીકાર નથી કરતા, 한 사람은 તે યહૂદીની જેમ છે 못 박아 죽인 જેણે ઈશુને ક્રોસ પર ચડાવ્યા. 사람들입니다. તે દિવસે એવું કહેવામાં આવશે, જુઓ, આ આપણા ઈશ્વર છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ કે તે શું કરશે. તે આપણને તારશે. પરમેશ્વર બીજી વાર ઉદ્ધાર આપવા માટે આવે છે. જો એક વ્યક્તિ નિતારેલો દ્રાક્ષારસ લાવે છે અને અનંત જીવનની આશીષ આપે છે, 우리에게 તો તે કોણ છે? 복을 복비로 주시는 જુઓ, 이는 곧 આ આપણા ઈશ્વર છે. 우리의 하나님 આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ 기다렸으니 કે તે શું કરશે. 어떻게 한다고 તે આપણને તારશે. 원하실 것이라. આ યહોવા છે. આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ. તેમણે કરેલા તારણથી આપણે હરખાઈને આનંદ ઉત્સવ કરીશું. 여러분 બાઇબલ આપણને આ પર સ્પષ્ટ રૂપથી બતાવે છે. 정확히 ખ્રિસ્ત આનસાંગહોંગ આ પૃથ્વી પર આવ્યા અને પવિત્ર આત્માના યુગમાં તેમની સંતાનોને આપણી સ્વર્ગીય માતાથી મળવાની મંજૂરી આપી, જેમને આપણે એકવાર ખોવ્યા હતા, અને તેમણે આપણને આત્મા અને કન્યા વિશે દરેક સત્ય શીખવ્યું. આપણે કેવી રીતે આ સર્વ શિક્ષાઓનો નકાર કરી શકીએ છીએ? આપણે ક્યાં પહોંચીએ છીએ જ્યારે આપણે પિતાની સર્વ શિક્ષાઓનું પાલન કરીએ છીએ? ઉદ્ધાર. આપણી દોરવણી ઉદ્ધાર તરફ કરવા માટે પિતાએ આપણને સર્વ શિક્ષાઓ આપી, જેમ કે 아브라함의 ઇબ્રાહિમનું પરિવાર અને માતા, 예루살렘 યરુશાલેમ માતા 또 생명 અને માતા જીવનના જળનો સ્ત્રોત. આ સર્વ સત્ય પિતાથી આવ્યા છે. 가르침이십니다. 2000 વર્ષ પહેલા યહૂદીઓએ
ઈશુને ન ઓળખ્યા, જે ખ્રિસ્ત તરીકે આ પૃથ્વી પર આવ્યા, પણ તેમને ઠપકો આપ્યો, તું મનુષ્ય થઈને કેવી રીતે પોતાને પરમેશ્વર કહે છે, અને તેમની પર પથરાવ કરવાનો પ્રયત્ન કર્યો. હવે પણ એવું જ છે. લોકો પરમેશ્વર આનસાંગહોંગ પર વિશ્વાસ નથી કરતા, પણ તેના બદલે તેમની નિંદા કરે છે, કેમ કે તે આ પૃથ્વી પર શરીરમાં આવ્યા. પરમેશ્વરનો નિયુક્ત સમય આવી ગયો હોવાથી સંસારના લોકો હવે પરમેશ્વરની સામે આવે છે. એવું લાગે છે કે તેઓ પરમેશ્વરની જ્યોતિને મહેસૂસ કરવા લાગ્યા છે. સ્વર્ગીય પિતા અને સ્વર્ગીય માતા હવે તેમનો પ્રચાર સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી વિશ્વભરમાં થઈ રહ્યો છે. જ્યારે પણ આપણે દ્રઢ વિશ્વાસ સાથે સુવાર્તાનો પ્રચાર કરીએ છીએ, ત્યારે પરમેશ્વર તેમની આંખો ખોલે છે, જેઓ બાઇબલને જુએ છે, તેમના કાન ખોલે છે, જેઓ સાંભળે છે, અને તેમના હૃદયોને ખોલે છે, જેઓ સત્યને મહેસૂસ કરે છે. જ્યારે પ્રેરિત પાઉલે સાબાત પર સ્ત્રીઓને પ્રચાર કર્યો, જે નદી પાસે એકઠી થઈ હતી, તેમાંથી એક જે પાઉલને સાંભળી રહી હતી, લુદિયા નામની સ્ત્રીએ તેનું મન ખોલ્યું. બાઇબલ કહે છે કે પરમેશ્વરે તેનું મન ખોલ્યું કે તે પાઉલની વાતો પર ચિત્ત લગાવે. તેણે સુવાર્તાનો સ્વીકાર કર્યો અને તે દિવસથી તે પરમેશ્વર પર વિશ્વાસ કરવા લાગી. આ યુગમાં પણ જ્યારે આપણે નિડરતાથી ખ્રિસ્ત આનસાંગહોંગનો પ્રચાર કરીએ છીએ, જે પવિત્ર આત્માના યુગમાં પરમેશ્વર છે, તો અંધકારની સર્વશક્તિ દૂર થઈ જાય છે. જો તમે માત્ર એક ફાનસ પકડી રાખો અને ગાઢ કાળા અંધારામાં તેને ચાલુ કરવા માટે સંકોચ કરો, તો આખી બેટરી પૂરી થઈ જશે. આપણે તેને લાંબા સમય સુધી બાજુએ ન મૂકવી જોઈએ. જ્યારે જોઈએ ત્યારે આપણે ઉપયોગ કરવો જોઈએ. સુવાર્તાના કાર્યમાં જો આપણે તેનો ઉપયોગ ન કરીએ, પવિત્ર આત્માની સર્વકૃપા જેને પરમેશ્વરે આપણને આપી છે, તે બેટરીની જેમ પૂરી થઈ જશે. પણ જો આપણે તેનો ઉપયોગ કરીએ, તે વારંવાર વધતું રહેશે, જેથી આપણે દૂર સુધી શાનદાર જ્યોતિ ચમકાવી શકીએ. તો આવો આપણે મહેનતથી પ્રચાર કરીએ. આ આશીર્વાદિત વર્ષમાં આવો આપણે સંસારને પોકાર કરીએ, અમારા પિતા આનસાંગહોંગ પરમેશ્વર છે, સ્વર્ગીય માતા આ પૃથ્વી પર આવી છે. આવો આપણે પિતા અને માતાનો મહેનતથી પ્રચાર કરીએ, ત્યારે સ્વર્ગના રાજ્યમાં આપણા પિતા અને માતા આપણને અનંત જીવનનો મુગટ આપશે, જે ક્યારેય નથી સુકાતો. હું આશા કરું છું કે તમે આ ઉપદેશ દ્વારા ખૂબ અનુગ્રહ મેળવશો. તમારો ખૂબ આભાર.